મારું બેટું આમ જો શટર ખુલ્લા મૂકીને હોઈ ગયો હે આમ જો શટર ની આગળ આ રંગોળી કરી ગયા હે છોકરા હમણે તા કઈ ધંધા કે હતું હાલતું નથી એવું લાગે હા માટી હે ને લગી ગૌરવ પડશે એવું લાગે હે જે ધ્યાનમાં ભૂદેવ હે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આમ જો તમારે હું કહું હા અને લગ્નના મુહૂર્ત જોઈ લગ્નના હા પછી સાપાણા દાળના પાણી જોઈ દાળના પાણી હા અને પછી કોઈ ઉઘરાણીના મુહૂર્ત એમ જોઈ ઉઘરાણીના મુહૂર્ત હા એ ચાલો ઉઘરાણીના મુહૂર્ત ક્યારે સવારના હોય ઉઘરાણીના મુહૂર્ત ને હે ઉઘરાણીના મુહૂર્ત તમારે જોવરાવાના ના અમારે તો ભાઈ ધંધા બરકત ન થાય એવું ધંધામાં બરકત ન થાય હા બપોર સુધી હુઈ રહ્યો એટલે બરકત ન થાય તો ના એનું વહેલું ચાલુ થાય એટલે જોવરાવું એમ મારે આ તો જોવરાવું હોય તો જોઈ દઉં હા બરાબર હા જોઈ દો તમારે ઉઘરાણી ઉઘરાણીના પાકથી સાચું અને શેઠાણી નગરા તમને ધક્કા કરાવે ઉઘરાણી હા ધક્કા કવરાવે આમ ને આમ હા અને શેઠાણી નામ શું હોય જોવું પડે શેઠાણી નામ હા એનું નામ ચંપા ચંપા હા તો રાશિ તો મળતી નથી હાલો તમને જોઈ દઉં ચંપા ના મળતી તો જાગુમ જોવો તો જો જાગુમ જોવો તો મજડે આમાં એક મેળ આવતો નથી બપોર લગી હુઈ રહ્યો એટલે હે ને ધંધામાં બરકત ન આવે ઈને હા હા હવે હે ને શેઠ તમારા માથે કાળી સાયા હાય હા 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 કાઢ્યું હે સારું કર્યું મારે શેઠાણી વાત કરી શેઠાણી એ શું છે પણ નકરા રાયડું પાડો છો ઘડીક મારા વિના નથી આવતું તમારે શું છે કો એ મોજ કર મોજ શેની મોજ ભાઈ એ તો લઈ ગયું પાછું તમારે તો વિગન જાતા જ નથી અરે વિગનનો વાત માં જોવરાવું વિગન આવી ગયું કરવું હું મારે પણ શેનું વિગન મન કે ઘર બાર નહીં કરતા નહીં ચાલ ગયા ત્યાં ચાર દી ગરબા નો લેવો બકાલો પણ તમારો બાપ આવશે એ વાત એ તારી સાચી તો આમાં બકાલું તો કઈ છે ને બકાલું નથી ના તમે કઈ બોલો દડો લાવ્યા હું તો ફૂલ પી જઈ તમે કઈ નીકળ્યું જ નહીં કોણ લાવી તમે કોદી હા એ હિમન કોદી કઈ નીકળે તો બીજું કોઈ હું લાવું રે એ તમે સાખ મારજી કે દહિયા લો કે ઘરમાં સાખ તૂટી રહ્યું તમારે જાવું તો પડશે અને તમારે ન જાવું તો હું આયા આ તો રામજીભાઈ છે તમારે ન જાવું હોય તો ઉંદેર પણ બોલી લેવાની બિલકુલ હું જોઈ સારી શાકમાં શાકમાં ઈ જ કે બટેકા કોબીસ ટમેટા દૂધી એમાં પૂછવું પડશે પૂછ લો બેન હે દૂધી એ દૂધી બાકી જાય કે હવા ન હાલે પછી ગલકા જોઈ ગલકા તું નામ ન લે આ તારી માએ મને બટકાયું હોય ને ગલકું તો ગલકાનું તું નામ જ ન લીધી ગલકા તો તમારે લાવવા જ પડશે આમ જો આ જેમતીને ગલકા ભટકાણા હે ને દાંતે ગબાવાડી અમને ઉસડી નામજો તમે લાવશો હા અને તમને જોવા વાળું કોણ હતું ઈ ચાર ખાતું વાળું એ હતા કો ખુદે વિડિયો હતા હા આપણા ગામના હતા હા આપણા ગામના હતા મહેતા હતા હા તે ઈ આયા હતા માર ઘીરે હે હા આપણા ઘીરે આયા હતા હા કા ઈ તો હું લગ્ન કરાવું તો એમના ઈ કે મારા લગ્ન તો હજી ત્યાં નથી બીજાના જ કરાવું
તો તમે જાઓ બકાલું લઈ આવો આવું છે જાવું જ પડે ને હાલ લે જવું જાઓ જાઓ અને જલ્દી આવજો પાછા હા ગાવ દી નો કે તમાસો આવતો એમાં હું કાઈ કા દી નહીં સવારમાં જાઓ એટલે દી ઉગે ત્યાં આવવાનું રાતે કે રાતે છે ના બેલો હોય તો 4 વાગે કે જુગાર બુગાર નથી રમતા ને ના એવું હોય તો વાંધો નહીં તો તમે જાઓ જવું હા તમારે ન જાવ તો હું દવા પણ મોકલું ના હું જાઉં જા દે 2 કિલો બકાલું લેતા હોય બીજું શું? ના દવા પણ દેવા તો તમે જાઓ અને હું થોડાક આ પેન્ડીના વાસા બેઠા હે એમાં તમને રાઈટિંગ ખવડાવતી હતી આ ગુટકી નાખું હા ઈ કઈ હાલ હું જાઉં હા તમે જાઓ ગાવ દેવણીમાં હું ગાવ પાછો આવું હે પણ હજી આને જોડ્યો વરે છે લે એ જાઓ વધુ જાય જીવ નો મને વિશ્વાસ ના આવતો પેલા તું જા હાલો હું છું ગાવ દેવણીમાં હું એમાં ગાઈડ આવે હમણાં પાછો એવું છે કોણ છો તો હું છું અરે તું કોણ છો એટલે હું છું તું કોણ હો એમ થોડા કે દી જતી અરે તું કોણ છો કેસ કે નહીં હું આ ભાઈ હે હા શેટું રાખ બોલ જલ્દી બોલ હું વાણિયો વાણિયો હા હું વાણિયો ક્યાંનો છો હું આ ગામનો જ છું આ ગામનો છો હા પશ્ચિમમાં રહું ક્યાં જાસ નું અત્યારે હું બકાલું લેવા જાઉં બક્કલું લેવા કોને કાઢ્યો તને બક્કલું લેવા મારા વહુએ કાઢ્યો તારી વહુએ તને બક્કલું લેવા કાઢ્યો ના મારા વહુએ મને મોકલો મોકલો કાંઈ વાંધો નહીં હાલે દારૂ પી ના અરે માણિયા दारू नहीं अरे पी जी भर के पी जब नहीं रहेगा जी तो कौन कहेगा और पी ना दारू अरे मानिया बस के नहीं अरे बोलो आ भारी छे भारी छे तो ले ले अरे मानिया पी આ તો 62 કરી આવા કેવી કી માને अरे तू पी પછી એની મોજ જો अरे मानिया કેવી રહી જામી ને અરે પી જા જલ્દી અરે વાણિયા હા આવીને મોજ હા આની મોજ ક્યાંક અલગ જ છે હો હા હાચું આની મોજ કઈ અલગ જ છે પેલી ધારનો પેલી હારનો પી પી જલ્દી પી જલ્દી પી અરે વાણિયા અજી પી તું જલ્દી પી બસ માન રાખ અરે નહીં માન રાખી તો પી લીધું કાય અરે વાણિયા કાવણિયા બોલે ને મોજ ની તું વાત કરે છે આજ મોજ માંથી મોજ છે બોલ માય અરે તો તૈયાર થા હવે આપણે જુગાર રમશું ઈ રે જુગાર તો રમવો જ નહીં હા રમવું જ પડશે જુગાર ને હમણે ઓલા જુગાર રમતા હતા ને ખબર છે ને ઓલા 4-5 પકડી લીધા એ ભલે પકડી લે આ કોણ છે તું ઓળખાસ એ પોલીસે 4-5 ને પકડ્યા ને તો ગાડી પર લઈ ગયા ને એક તો ગાડી પેલા બેઠેલો આને ઓળખાસ તો એના જે કે તું કા ગઈ જો ગાડીમાં ગઈ કે ઓળખે પકડ્યા હતા ને તો કે હું ઉભા જાઉં પડ્યું મારે ઈ બધાય આપણે જીતી લે
આપણી હાથ પડે હાથ. જુગાર બીજું બોલ. અરે વાળિયા! એક કીધે તો તું માનતો નથી. ખોટ નહીં બોલે, બરોબર. નાય ખોટું નહીં સાચું હોય. સાચું નહીં. પકડ બાય. અરે કિચનમાં ચા નાખત તું. કીધું નહીં ભાઈ એ આમ વાત બોલી. અરે તું પતા બાય. ચાલો એલા. અરે વાળિયા! એને ટીપ. હા. એલા મને પત્તા ટીપ પત્તા. વાતાજી. આન માર ને કીધું ઉપર લેવું પડે. અરે માળિયા જો આપણે તીન પત્તી રમી એક સરાય. જે જીતે ને એને શેર માટે આપવાની. શેર માટે શેરમાં હું જોઈ કોઈ માઈક લઈ ગયો ને. કાંઈ વાંધો નહીં. જે જીતે એને શેર માટે આપવાની. હારે એને કહેવાય. મંજૂર. હા. અરે વાણિયા એકો એક બાદશાહ બાદશાહ બી આ રાણી ખોટું બોલા હું હતા રે કીધું તો ખરો પાકી. બાકી ને તારીમાં ગઢ છે. અરે વાણિયા હું જીતો લાય માટે હાલ. તું જીતા વગર માટી નહીં તારે. અરે આ બધા સાક્ષી છે મારા. હું જીતો કહું છું ને. એમાં હું માટી લઈ આવે અરે વાણિયા ઈ માટી નહીં. તો તારા શરીરના કાળજાની માટી તારે. તો એ માટી અરે આ વાણિયા કાળજાની કહું. હા કાય એ માટી નો હોય. આપણે શરીર પે કહેતા શું શરત તો બચી ગયા એમાં હું કે હાવક પાડી દે ખબર હે ને. હાથ પાંચ પર મરી અરે ગયા. કાંચ માટી તો એ માટી તો હું મરી ન જાઉં. એ મારે કઈ નહીં જોવાનું. ના તો બીજી ડ્રેસ લઈ લે. ના બીજી એક કઈ નહીં. ના ઈ રેવા દે. એક તો દાદુ પાયો 5 લાખ રૂપિયા કાઢ્યા માટીમાં લઈ. કઈક ઓછું કરીને ના 1 રૂપિયો નહીં. ઓછું કરીને થોડું દેશ કેટલી મિનિટ. ના દેવા દે. અરે વાણિયા કોના સામે તું બોલે છે એનું તને ભાન છે તો કાઢ માટે એમ કાઢ 5 લાખ રૂપિયા. 5 લાખ નથી થોડા ગોસા કરીને ખાઈ 1 રૂપિયો ઓછો નહીં. જરા કરતે લકડી ગોસા કરીને અરે દેશ કે નહીં ને કરું જવું કેસ કરવા. કાયો પોલીસ સ્ટેશન સાયરો નથી પણ અત્યારે જઈનું બારી તો જ્યાં ખબર પડે છે. તો જાઉં છું. અરે વાણિયા સીધી રીતે લઈ જાય ને કરું તો ને હને જલ્લા હરિયા ગણાય છો. જાને હવે તારા જેવા ઘણા છે જાવ અરે વાણિયા સીધી રીતે લઈ દેવો. હવે વ્યક્તિ નું આવે જાઉં છું વાણિયા. જાઉં છું કહું. હાલ 4 લાખ રૂપિયા દે હાલ લાખ ઓછા હાલ. ચાર ને હવે ચાર કાવડિયા નથી વ્યક્તિ નો થાય. કેસ કરવા જાઉં હો. આ વ્યક્તિ નો સામે આ દારૂ નો વિશ્વ છે તો જાઉં. આ વ્યક્તિ નો અરે કહેતા તે સાચું હો કાઈ તો હે હા કા ગીરા ભાગવા દે તો કાઈ જે ચાર કહેતા તે એક જ થઈ ગયું ભાગવા દે હા બહુ કા કરી કઢાડો લઈ ગયો ત્યાં મરી ગયો તો એ કેમ રેડા કઢા મરી
મરી ગયો બચ્ચા રમવા ગયા ગામમાં મરી ગયો હું મારું બધું કામ કરતો બધું કામ કરતો ડાભી કરતો કાંઈ ન કરે ઈ કરે કથાળો કરે વાણીઓ કથાળો લાગે એ નથી કહેતો મેં ઉંમર લાયા ગામમાં મરી ગયો બચ્ચા મારા લાખ રૂપિયા લેવાના છે આના માટે. લાખ રૂપિયા નતા ગધાડો તું વેચ ને તો પણ મારું બધું કામ કરતો હતો. બધું કામ કરતો હા. તારી વાત થાય છે પણ લાખ રૂપિયા ન હોય કે ઓછું કઈ લાખમાં એક રૂપિયો વધુ નાખતો. થોડુંક ઓછું કઈ ને એક રૂપિયો નહીં રાખતા કેસ કરવા જવાનું છે. લે આ કેસ નું ખાઈ રહી કેસ કરવા જવું જ જોઈએ. જાવ જાય એક જીવ હે બીજે તું જા હંગાત થાય જાવ રે લે બે મરી ગયો કે મરી ગયો હાથમાં ખાઈ ના આવે નહીં આ ખાઈ ખાઈ નો ખબર ન રહે ઈ તારે છે લાગી આ ભાઈબંધ નું ઘર આવે ભાઈબંધ નું ઘર આવે હે લે સમુદ્રમાં છેલ્લે માલ ઢોકળો બેસું આવે કારણ કે આજની એટલી ગાયકો એવો ન જીવાય અત્યારે છેડે ધૂકો મારી આ મારા ડોહાને કોને માર્યો? કોણ જાણે હું તો ઉપર હતો મારો ડોહો પાછો જોય કાં લાખ રૂપિયા. ડોહો પાછો તો હા કા લે આ ડોહો કબૂતરાને તઈ નાખતો તો રોજ આવતું નાખી છે એટલે કબૂતરા નાખતો તો કબૂતરા નાખતો તો કબૂતરાને. કે હા એ તો ના છે હું હું પણ નાખશે લાખ તમારે દાડીઓ રાખો જોઈએ. એટલે આ તો લાખ ના થાય ભેગો ગેની આવે લાખ રૂપિયા દે ગેની આવે લાખ રૂપિયા દે આ ડોહો લાખ નો હતો. લાખ નો હતો હા તો ભલે ને હવે એ લાખ નો હતો હવે તો લાખ તો દેવા જ છે ને હું કેસ કર. એટલે કેસ નું રહેવા દે બીજું કઈ થાય એવું કઈ ને બીજું કઈ નહીં થાય લાખ તો દેવા જ છે. આનો કઈ દાડો બાડો થાય એવું હોય તો કઈ નહીં ને દારો કરવા લાખ. એ કામ કે કબૂતર થોડા છે ને ઓલા શું કહેવાય સિંગદાણા નાખી દેવી એ નો હાલે. આ થોડોક સિંગડારિયા જેવો હે. તો થોડા જાહેર નાખી દેવી શું કહીશું પારો પૈસે ચોક હા એને જે ખાવું એ કરીને ખાય લાખ રૂપિયા આપી ને લાખ બાખ કઈ થોડો ઓછા હોય કે ના તો થયું તો કરવા જાઉં. જા બે અગિયાર બીજે તું જા હંગાત થાય જા ત્રણ હાથ ભેગો થઈ જાય ઘંટે રહો જમભાઈ તારે છે એવી લાગી હે ને લાગી હે? હા ઘીરે નહીં પોકાય જો આ કોકના પાડોશી પાણી પીએ છે શું હા એ નહીં પોકાય ઘીરે બે તારે છે એવી લાગી થોડું પાણી પાવો તારે છે એવી લાગી હે ઘર હુકાઈ ગયું થોડું પાણી પાવો હા તારે મિત્ર લઈને જીવો પછી બીજે જે પોકાય એવું નતું એટલે ના ફરક તો નહીં પણ પાણી પાવું તો ભરમ કહેવાય ને હા તારી તો ફૂલ માઇક હાથમાં લેવો માઇક રાખજો મોઢે એટલું નો રાખતા એટલે કોક સાંભળે પાણી પીવા પડે પાણી રાખી હવે પાણી મને નહીં ભાવે સાડા લીધો ફેર પિયર નથી મોરા સમાચાર છે એ વાળિયા આ હું કરી દે કઈ નથી આ મારું છોકરું બની નાખ્યું ત્યાં છોકરું હતું હું પાણી ભરવા જતો તો મારું છોકરું બની નાખ્યું તને ગાંઠો લાગતો હતો ને હા મેં કીધું કામ આવું ગયું અહીંયા થાકી એવો લાગ્યો તો તે જ ગયો તારે પણ ધ્યાન તો કરી દઉં જરા શું હે નવા ધ્યાન રહ્યો હવે ખાતી વિધિ કરી નાખો એટલે ખાતી વિધિ શું થાય તે વિધિ ખાતી વિધિ એટલે હું કેવું નાનો એવડો ખાડો થઈ બહુ દે બાપ એવું નહીં નતો એ ખાતી વિધિ હોય બીજો કઈ ન હોય લાંબુ બીજી ખાતી વિધિ હોય ને બીજો કઈ ન હોય મોટો થઈ જાય લીલ પણ જોવાનું આમ
હમણાં સમજૂતી કરવાની છે લો આ દિવસનું 500 રૂપિયા હજી બોલો. વાણિયા હા પૈસા હું તો ડાયરેક્ટ દે તો હું તો કેસ કરવા કા શું કા છોકરો મારને તો કેસ તો લાગે છે ને એટલે મોટ તો કેટલા 100 રૂપિયા માગી ને. ખબર છે હા પૂછ્યું કોઈને હા છોકરીની કિંમત હું એ છોકરો હે તારે છોકરા મારે કઈ જોતું નથી તું મને છોકરો હાથે આપી દે હા કઈ આપણે ન કરવા એટલે પણ એ કે એ વિદેશમાં નહીં આવે. તો વિદેશમાં ભલે ને વિદેશમાં હોય છોકરો આપવાનો એક કેસ કરવા દો કેસ કરવા જાવ તો તે વિચાર કેવી તું હે તું લાખ રૂપિયા માંગે અને આ છોકરું કહેવાય બરોબર એ તો આ લાખ રૂપિયા હું આ જાટોની મરી ગયો અને એ કદાચ જમીન મરી ગયું હોત તો કોને કઈ માંગે. એ વાત નથી જીવતું છે જીવતું મારી નાખ્યું આ તો જ્યાં થઈને 5 રૂપિયા લઈને ફટા ગાલો. નકર હું જો હે નારી ગાડીનો કેસ કરીને તને હાલવાનું થાય તું કે નહીં જોઈ આ તો જા કેસ જ કરો હે ને પૈસા આપે તો કેસ ન કરવા તો એ કહું કે આપું થોડા આપું આ રહ્યો ને ઉતારી દે હાલો જાઓ હાલો મને હાલો કેટલા કેસ ઉતારે હાલે એને હું કાઈ કરી એ માતાજીના દેવમાં 500 રૂપિયા આવે બોલો અંબે કરવા બધું હું પૂછી ચાલુ કરવા બધું જો કાંઈથી કઈ આઈ ન હોવું જોઈએ આ એક પાંચનું કાંઈથી ન હોવું જોઈએ બરોબર આ ચાલો સાહેબ એમનો હુકમ છે બરોબર ઓંધા આ કેદી પ્રતિબંધ મૂક્યો છે હે આ પ્રતિબંધ મૂક્યો ક્યારે 9 દિવસ 9 નો આપતા પછી નહીં તો કાલ તો ઉખાડી દીધું શું આ કાલ ઉપાડી લીધી હા કઈ વાંધો નહીં હા ઓંધા કાલ લાવો ઓંધા આમ જો હા હા કેટલા કેસ લેક્ચર તમે કોઈ સોલ્વ નથી કર્યા ના અરે આમ જો કેટલા પાડા હા કેટલા કેબલ હા બધું જડ તો નથી આમ જો સસ્પેન્ડ થઈ જઈશું તે તો શું કરશો આ તો મારી અને ગુનેગારને પકડવાના છે હા બરાબર ઓહો. જોજો કેટલા કેસ પેન્ડિંગ છે ઓહો અને આમ જો તમારી રજાઈ હોવાતા હા હા કેટલી કેટલી રજાઈ છે કેટલી હે નહીં આમ 3 દી પેલા ખાલી 3 દી પેલા હા સસ્પેન્ડ થશો તમે ફળિયાદ થાય ફળિયાદ ઓય હોંદા જો તો કોણ ગાઈડ પાડે એટલે શું હે જણાવર સાહેબ છે જનાવર સાહેબ નહીં જોરાવર સાહેબ જોરાવર સાહેબ મને એમ કે જનાવર સાહેબ જનાવર સાહેબ નહીં જોરાવર સાહેબ છે સાહેબ છે હા સાહેબ શું કામ હે કામ છે મારે ફરિયાદ લગાવી લાવ સાહેબ ભાઈ સાહેબ સલામ સાહેબ ફરિયાદ એટલે ફરિયાદ વાણિયો એટલે વાણિયો આના મારી અરે શરત બેઠો તો ની શરત હારી ગયો હે વાણિયો હા. શરત આવી ગયો હા. અમને પૂછી શરત બકો તમે તો તમે હતા એટલે એમ કે ક્યાં પૂછો આવું તો હવે પછી કેસ કરવા જાઓ તમે નકરા ઓફિસમાં નામ હડામાં પીડા હોય ઓફિસમાં અમારા 18 કામ હોય એટલે તમારે હારે નો પૂરી તો કઈ સીધે મોટા છો કઈ કોઈ હાર્યા ના તો પછી શરત બરત નો કેસ નો હાલે ફરિયાદ પણ મારી. શું ફરિયાદ છે કહું તો હું વાણીએ શરત બેઠો તો શેર માટેની હે? માન દેતો નથી લે આપતો નથી હા જો આમાં કેસ ફરિયાદ એફઆઈઆર એટલે પૈસા થાય હો પૈસા હા પૈસા તો દઈ દઈશું તમ તારે શું વાણિયા નામ હળદર લખો વાણિયા નામ કબૂતર કપૂરચંદ બે વખત ના એક જ ખેલ એક વખત બરાબર ઉમર ઉમર હા. 60 વર્ષ હા બરોબર છે એને હમણાં બોલાવી અને તમને બોલાવશું હવાલદાર બરોબર વાણિયાને ગોતીને હાજર કરો તમે આયા રહો હમણાં બોલાવી વાણિયા એફઆર લખીને એફઆઈઆર લેખી આવી એટલે આપણે ફાડી હોપના તમારો કેસ હમણાં સાહેબ મારો બધાડો સાહેબ તારો કદાડો ન હોય સાહેબ તારો કદાડો હોય બોલતા વિચાર કઈ શું હે ચાલો મેં તો વાણીએ વદા આ ઓલો વાણીઓ વિશે ઉંમર કેટલી વાણીની 70 બરોબર છે કેસ લખી વાળો હાલો બોલે વાણી દેવો વદા વાણીઓ માથા પર લાગે કેસ ઉપર કેસ આવતા જાય ફરિયાદ ફરિયાદ સાહેબ ફરિયાદ
ફરિયાદ હા ફરિયાદ આ હમણાં તો રાજા ને સાત મારો ડો તારો ડો તમે નહીં વાણિયા બેઠો સીધી રીતે વાત કર વાણીએ હા. તારા સામે મેલો હા કેવડી ઉંમર હતી હા થોડા એક સેકન્ડ એક સેકન્ડ કેમ ગણતી એવું દેખાતું મને એવું હતું બહુ તમે ગણતરી વાળા લાગો ગણતરી પાઈ બાઈકી ગણતરી નામ શું એનું ગપુરચાંદ ગપુરચંદ કપૂરચાંદ બધું ભેગું એ દ્વાણીઓ હમણાં બોલાય અને તમને પણ બોલાય હવાલદાર સાહેબ મારો છોકરો આવડો મોટો તારો છોકરો નો હોય સાહેબ એવું નથી. વિચાર કરી બોલતા. સાહેબ હા વાણી અમારો છોકરો માની હા એ વાણી કોનો હોય કેટલા ગાવાનો હોય હા. એફઆઈ હા હા લેખવારી લેખવાનો. એમને વાણીઓનું નામ કપૂરચંદ લપુરચંદ એન બાપા નામ લપુરચંદ એન બાપાનું નામ હા. એન બાપાનું નામ બરોબર લેખવારી વાળો ઉંમર ઉંમર હતી 65 જેવું હતું અરે તારા છોકરાની ઉંમર લાવો મારા છોકરાની હા મારા છોકરાની તો એ 3 મહિના હતી 3 મહિનાની હા. અને એના મારી નહીં હા ભાઈ ગયો મારે માથે બેસી ગયો હા છોકરા માથે છોકરા મારી દીધી હું એને પાણી ભરવા દેતી બરોબર હા કેમ કેસ લાગો તો હા લેખ્યો કે હમણે બોલાયો કે કોઈ વાંધો હમણે વાણીઓ બોલાવી એ સાહેબ ફરિયાદ કરવા આવી છું આ નવા આયા લો ફરિયાદ કરવા આવી છું ફરિયાદ કરવાયા યાદ કરવાયા ફરિયાદ ફરિયાદ હવાલદાર છે હવાલદાર છે આ નવી ડ્યુટી જોઈન કરી અરે સાહેબ હા હા મારે તો 3-4 ફરિયાદ છે જો અમારી સીમમાં કેબલ કપાય છે કેબલ કપાય હા બરોબર બીજું ધોરા ચોરાય છે ધોરા ધોરા છે હા. બીજું અને તમે આમને આમ નજર નહીં રાખો ને તો અમારા છોકરા સલામત નથી એ છોડી જાય છે હે બે તમારા છોકરા કેટલા મારા છોકરા 13 એ 13 હોય તો તમારે નજર રાખવાની હોય અમારે નહીં પણ નજર રાખવી છે આવા નવા કેસ નથી લગતા હાલ તમે નજર રાખજો અમારા છોડીઓ બહુ થાય ચોરીઓ નો થાય હોય આ નવા જો હવાલદાર ગોતી થાય આ રહી હા નવા હવાલદાર એક ફોન કરો ને મિસ કોલ કરો યા તરત હાજર થઈ તો જશે હવે અમારે ચોરી થાય ને એટલે હું ફોન કરું એટલે તમે હાજર થઈ જજો અમારે કેબલ કપાય 300 ફૂટ કેબલ કવર વિનુભાઈનો લઈ ગયો વિનુભાઈનો 300 ફૂટ કેબલ લઈ ગયા નક્કી વાયનો બરોબર જાણે ગુનેગાર પકડાય છે ત્યારે વિનુભાઈ અને તમને બે નાય બોલાવવામાં બરોબર છે બરોબર હું જાઉં છું હા તમે જાઓ નકતા ખાવા માં રે આ કોણ બોલ્યું આ એક બર અવાજ આવ્યો હવાલદાર આપણને કહેતા લાગે કઈ ધ્યાન નહીં હવાલદાર આ વાણિયાને કોણ બોલ દઈશ આપણે વાણિયા ગોતવો જ નહીં હાલત નહીં ખબર નથી હું કેટલો કડક હું આ ગોતવો જ પડે હું કેટલો કડક હજી ખબર નથી ના ના હા સાહેબ ઓલો ફરિયાદ નો હું થયું હા ફરિયાદ નું ફરિયાદ નો હવાલદાર જાઓ વાણિયાને ઓળખો છો ને હવાલદાર સેમ્પલ તો કાઢવાનો અહીંયા હે ધ્યાન રાખજો સાહેબ રજાય નહીં જો સાહેબ આ હતો આ હે ચૂપ રહે દોડાય કામ અમે બોલાવ્યો એટલે કેસ સોલ્વ કર તમે નો વરખ થાય કેવું પડે ને અને બોલાવશું તમને બરાબર હા સલામ જનાવર સાહેબ સલામ હે ગાડિયા સલા જનાવર સાહેબ બોલે કે જનાવર છો ના ના હે જમાદાર સાહેબ આયે સીધી રીતે બોલ જમાદાર સાહેબ વાણિયા હા હા તારા માથે ચાર કેસ છે હાથી વાત સો હાથી વાત છે તને સજા પડશે એટલે એકી બેકી આંકડા કઈ કરે ચાર આ ચાર તો હું સમજો એક બેકી એટલે આંકડા કરે છે એટલે ચાર એટલે ચાર 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 હવાલદાર આ ચાર નું કેવું થાય શું ખબર રિસોર્ટ લેવાનો હવાલદાર વાત કરો ચાર 4000 4000 મનાવો હવાલદાર થોડા ડંડા મારવા પડશે ચાર માં પતાવવાનું કે અરે થોડાક વધુ જશે કે
વધારે લઈ જાય જના બાપા લઈ લીધે વધારે લઈ જાય તો અરે અવતાર બનાવો એના રીતે અરે તેમ પેલો ડાયરો ચાર હજાર હવલદાર 4 લાખ પૂછે 4 લાખ કે 4000 4 લાખ કેમ હોય છે 4 લાખ. આંગળા કર્યા 4 આંગળા કર્યા 4 આંગળા કર્યા છે હા રામીને હેડ પૂરી દો હા હમણાં પૂરી કરી હો હરિયા ગણા હોય ને હરિયા નહીં આ ધોકા ગણાવવાના હે હા કાર્યા તો ધ્યાનમાં જ છો ભાઈ આવો ચાલો કેસ મારો મારો જાનો આ મારી તમને મારી એમ નહીં કેસ મારો કેસ મારો હા કેસ તમારો હાલો આવી જાવ યાર જો આ જતો જો હું જોવાનું. આય માર માટે લાય સાહેબ પર વહીવટ કરો મેં વહીવટ કર્યો જો આ જતો ને કે તો માટી જાવે કઈ દો દઈ દે શેની માટે હતી માટી સી ની હોય શેને તે એનો કાટું કાઢી કાઢી લેવાની અહીંયા હવા કરતો ધાઈ નો સ્ટેશન છે તો દઈ દે ને બુદ્ધિ શું અંદર કરી દઈશું વ્યવસ્થિત વાત કર આને ને મને દારૂ પીધો ના ભાષા આવે દારૂ ને ઇંગ્લિશ ઇંગ્લિશ ને હા હોદા દારૂ પી તો એમાં કોઈ ગુનો ન લાગે ગુનો લાગે મરી લાગે જશે ને તમે એક પેટી મોકલાઈ દઈ એક પેટી હા. સીને આવું નહીં કે સીની હોય હા રિશ્વત નો દઈ પણ પેટી કહું પૈસા થોડા કહું સમજા વાણિયા હા સીની શરત તે એની શરત હતી છે માટી નહીં આ તું દે વાણિયા જો માટે લેવી છે હા હું હવારે જાઉં તમને જાઉં તાર આવજે અરે એ માટી નહીં તારા કાર જાણી હા તો કાટ લે આમ જો એક લોહી ટીપું નીકળવું ન થયું લોહીનું પીપું નીકળે ને લે હા ઈ તો આ તાર ડુસી હેજી થાય લોહી ટીપું કાઢું થોડી શરત હતી તારે હતી અમે બેઠા હે હા બરોબર હા. જાવ દે હવે કેસ પૂ કેસ ફૂ ચાર પેટી મૂકી છે ત્યાંના પેટી એ પેટી બેટી નો પૂર દો હટો. વાણિયા હા બરોબર ને બરોબર આઈ વાણિયા લોહીની બધું ખબર છે પીપું ન પડવું જોઈએ છે તાકાત તારામાં ભાઈ એ લોહી તો નીકળે ને લે એ નો નીકળવું જોઈએ આય સાલા ભાગીલા રિશ્વત આપે ચાર બેટી હાલો બીજો કેસ બીજો કેસ મારા હો હાલો સાહેબ મારો છોકરાને મારી નાખો તારો છોકરો હા વાણિયા નંબર 2 બે 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 હા એક તમે મારો છોકરો મારી નાખો તમારે વિધિત કરવી પડે ને. એના છૂટા જોઈએ પૈસા પૈસા દેતે ને વાણિયા વાજબી પૈસા હા પૈસા કેતી દખતા ઈ ને ક્યાં દીધા લખાણ હે લખણ કે લખા નો આલે આપે નો આલે ફુ 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 યસ ફૂ ફુ 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 હાલા સાત મારો ડો ઓય તારો ડોન હોય તારે માર્ક્સ વાળો ભીખા લાગે છે સાત તારા દુશ્મન ઘણા લાગે છે ચોકો ઈમ છે હા સવાલ બોલ બરોબર છે આ વાણીઓ આ ધ્વાનીઓ હતો ઈ એને તારા ડોસાને મારી નાખ્યો આ મારો ડોન મારી નાખ્યો બરોબર છે તમે એનો એનો એને જાહેરમાં પડી દો જેલમાં તો ન પુરાય હા એમ તે મહિલા જેવો હતો તે ધારો મરી ગયો આમ તે મરી જાવ નતો એમ ન ચાલે હજી એક ડકો હતો જીવે એવું એમ ન ચાલે બરોબર ડોસો મરી જાય કે જીવી જાય તમારે ધ્યાન રાખવું જોઈએ હા રસ્તે નીકળતા હોય આ તો વાણ્યો હતો કોઈ ફૂટે સીગડે ઉલાયો હોય તો હાલો આવા નવા કેસ વાળા આયા હોય હવલદાર આપણે સાઈન થયા હોય સાઈન મારો તો ભાઈ એ સાહેબ તારો ગધાડો તો હોય હા હાય હાય આ બાજુ લઈ જાઓ શું ગધાડો ગધાડો મારી નાખ્યો. વાણિયા ગધેડાને મારી આ લેખાયું છે અભ્યાસમાં વાણિયા શું કામ થાય ગધાડો નહીં નીકળ મારી નાખ્યો. નહીં નીકળ ખોટે ફરિયાદ દે ખોટે આવ ખોટો હે ઈ ખોટો ની નો ગધાડો એ ખોટો હાવ હા ખોટો હે વાણી. ખોટી ફરિયાદ આવ ખોટી વાણિયા કેમ ધક્કા માર્યો હે હા હું કર્યું કેમ ધક્કા માર્યો એ આમ હાલો જાતો બરોબર મન કે વાર જે કે મેં આમ હરિયત દે નામ ચાકરી મારી ને
મરી ગયો. એમ નો મરે એમ કાંકરી મારે મરે નહીં હાલ તું કાંકરી મારજે મરે વાળીઓ તો પછી હાલ રમાઈ લે કામ. ખાઈ ગયો ને આગળ બેન કચરાને કેવું કે થઈ જાય. ઓ કશો ને તો નો હાલે બંધ. હા એ ફો આવો દો હા વાણિયા વહીવટ પતાવો હાલો વાણિયા ઓલા ઇને લાવવાનું અહીં કાલો ચાર દેવાના. હે ક્યાં થથડિયું ઇને નો દેવાના ચાર વાણિયા હા બરોબર ક્યાં હા તો લાવો ચાર એ 4 લાખ રૂપિયા લે 4 લાખ કે બોલ મેં તો વાત થઈ હતી આપણે. આ કેદું નોકરી સિયા કેદું જોયા 4 લાખ વાણિયા કેમ કરવાનું હે હું તો એમ કહેતો તો ઘરી કરીને 4 કેસ આવશે અહીંયા. એ એવું નતું કીધું ફરીદામાં તો ફરી ન ગયો બુદ્ધિવાળો વાણિયો લાગે બુદ્ધિ ફરી દે ને એટલે નરેન્દ્ર મોદી પાછી બેમ બુદ્ધિવાળો વાણિયો સમજો તો તને લોકમાં પેક કરી દઈશું લે મને કે લોકમાં પ્યાક કરી દીધી. હા માર શેડા કે અમિત શાહ હે હે હા અને એક ફોન કરું ને હા બે ની વર્દી ઉતરી ન જાય તો કપૂર ચંદ ને એવું હે? હા હવે હામાં 4000 લાવો 4 લાખ લાવો હવાલદાર કે ફૂકી ના હું બેન ના બોલે. એમને 4 લાખ એ લાવો કપૂર છે તમારી વાત બહુ છે બરોબર આવા કેસ આવે તો અમે સોલ્વ કરતા રહીશું અને ક્યારેક યાદ કરજો હાલો